હેલો એવરીવન, કેમ છો મારા નાના નાના વહાલા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? ફરીથી આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય અંગ્રેજી અને હું તમારા ધ્રુવી દીદી. લાસ્ટ ટાઈમ આપણે જોયું Q4 ક્વેશ્ચન કે જેમાં આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 સમજ્યા. અને આજે આપણે જોવાના છીએ તમારી એક્ટિવિટી 4 કે જેમનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એક પ્રકારનો અહીંયા તમને ડાયલોગ આપેલો છે. એક શાળાની નાની અમથી એક કોમ્પિટિશન છે અને એમની અહીંયા તમને વાતચીત આપેલી છે. ચાલો શરૂઆત કરીએ. આ જે કહાની છે એ કહાનીના 2 ભાગ કર્યા છે. પહેલો ભાગ અત્યારે હું તમને આ વિડીયોમાં સમજાવીશ. જે વર્ડ્સ તમને અઘરા લાગે એ વર્ડ્સ તમે તમારી નોટબુકમાં લખતા જાજો, વિડીયોને સ્ટોપ કરી દેજો. વચ્ચે વચ્ચે હું તમને કેટલાક સવાલ પૂછીશ. એ સવાલોના જવાબ તમારે મને કમેન્ટમાં આપવાના છે, નીચે કમેન્ટમાં આપવાના છે. અને જો સેશન વિડીયો મજા આવે છે, સમજાઈ જાય છે તો લાઈક કરી દેવાનું છે આ વિડીયોને અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાની છે. શરૂ કરીએ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે કે જેની આંગળી પહેલા હશે બઝર પર એ પહેલા આવશે. શરૂઆત કંઈક આવી થાય છે કે વિકાસ નામનો એક છોકરો છે. વિકાસ નામનો અહીંયા એક હોસ્ટ છે. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત, વેલકમ, સ્વાગત છે એવરીવન. દરેક જણનું સ્વાગત છે. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલયા we have to 4th annual smart student of the school contest. Today એટલે કે આજે અવર સ્મિથ વિદ્યાલયા શાળાનું નામ શું છે તો કે સ્મિથ વિદ્યાલયા છે. તો અમારી જે આ સ્મિથ વિદ્યાલયા છે, સ્મિથ વિદ્યાલયમાં વી હેવ અમારે છે 4th એટલે કે ચોથી વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટની ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ એટલે કે શાળા સ્પર્ધાની આ અમારી ચોથી વાર્ષિક સ્ટુડન્ટ કોમ્પિટિશન્સ હોશિયાર સ્ટુડન્ટની આ કોમ્પિટિશનમાં એટલે મતલબ અહીંયા કેટલાક સવાલ પૂછેલા હશે અને સવાલના જવાબ સામે રહેલા વિદ્યાર્થીઓએ આપવાના રહેશે. નેક્સ્ટ, અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ હિઝ ઓન લેપટોપ. અવર ઇંગ્લિશ ટીચર એટલે કે અમારા ઇંગ્લિશ ટીચર, શું નામ છે એનું? મિસ્ટર પરમાર એનું નામ છે. તો અમારા ઇંગ્લિશ ટીચર કે જે મિસ્ટર પરમાર છે ઇઝ ધ હોસ્ટ ઓફ કોમ્પિટિશન. એ આ કોમ્પિટિશનને શું કરશે? હોસ્ટ કરશે. એ આ કોમ્પિટિશનને ટેકલ કરશે, સંભાળશે. તો એ આજની કોમ્પિટિશનના હોસ્ટ છે. કોણ? મિસ્ટર પરમાર. નેક્સ્ટ, એના પછી મહેમાન તરીકે મિસ્ટર પરમાર છે. વિથ હિમ કે જેની સાથે ધ સ્કોરર પણ રહેશે ઇઝ મિસ્ટર બ્રાઇટ. એની સાથે કોણ રહેશે તો કે મિસ્ટર બ્રાઇટ રહેશે કે જે શું છે તો કે એક લેપટોપ છે. શું છે તો કે એક લેપટોપ છે. એ લેપટોપ પણ તેની સાથે રહેશે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. અમારા પ્રિન્સિપલ મિસ્ટર શર્મા જે છે એ એક્સપર્ટ છે, મતલબ કે નિષ્ણાંત છે. એક્સપર્ટ એટલે શું થશે તો કે નિષ્ણાંત થશે. ટુડે વી હેવ 9 contestants. ટુડે એટલે આજે, વી એટલે અમારી, હેવ એટલે પાસે, છે 9 contestants મતલબ કે પ્રતિસ્પર્ધીઓ. તો અહીંયા તમારા માટે એક નવો વર્ડ છે કે જેને આપણે કહીએ છીએ કન્ટેસ્ટન્ટ્સ. મતલબ જે પ્રતિસ્પર્ધીઓ હોય કે જેણે સ્પર્ધામાં ભાગ લીધો હોય એની અહીંયા વાત કરે છે. તો પ્રતિસ્પર્ધીઓ આજે આપણી પાસે 9 પ્રતિસ્પર્ધીઓ છે. નેક્સ્ટ, દે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. દે એટલે તેઓની પાસે કોમ્પ્યુટર સ્ક્રીન છે. ઇન ફ્રન્ટ એટલે કે ની સામે, ધેમ એટલે તેઓની સામે. આ 9 જે પ્રતિસ્પર્ધીઓ છે ને એમની સામે એક સ્ક્રીન છે. અને એ સ્ક્રીનમાં એક ક્વેશ્ચન આવશે લાઈક કેબીસી. જોયું છે? કેટલા વિદ્યાર્થીઓએ કેબીસી જોયું છે? જેણે કેબીસી જોયું હોય એ જરાક મને કહેશે કે હા દીદી મેં જોયું છે. તો જોયું હોય તો કમેન્ટ કરીને જાણ કરજો.
all of us are eagerly awaiting the start. All of us, અમારામાંના બધા, એટલે કે ત્યાં જેટલા વ્યક્તિઓ બેઠા હતા એ બધા જ શું હતા તો કે eagerly. હવે eagerly એટલે શું થશે? eagerly એટલે કે આતુરતાથી બેટા. શું થશે? આતુરતાથી. awaiting રાહ જોઈ રહ્યા હતા. ભાઈ અમારામાંના બધા આતુરતાથી રાહ જોયા રહ્યા હતા. so let's not waste time. તો ચાલો આપણે સમય નહીં બગાડીએ. વેસ્ટ એટલે બગાડવો અને ટાઈમ એટલે કે સમય. તો ચાલો આપણે સમય બગાડશું નહીં. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માય ડિયર સ્ટુડન્ટ્સ, વિદ્યાકુલ એપ્લિકેશન કે જ્યાં યુટ્યુબમાં તમે સેશન જોઈ રહ્યા છો, વિડીયો જોઈ રહ્યા છો 6, 7, 8 નો, એ દરેક વિડીયોની પીડીએફ ફાઇલ જે અત્યારે બોર્ડ પર અમે જે લખીએ છીએ, શબ્દ લખીએ છીએ, એની પીડીએફ ફાઇલ તમને વિદ્યાકુલની એપ્લિકેશનમાં મળી જશે. પ્લે સ્ટોરમાં જાઓ અને ત્યાં તમે વિદ્યાકુલ ટાઈપ કરશો. વિદ્યાકુલનો સ્પેલિંગ એકવાર જોઈ લેજો. વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો. તમે સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરો, બોર્ડ સિલેક્ટ કરો, મીડિયમ સિલેક્ટ કરો, એટલે તમને ત્યાં સ્ટાન્ડર્ડ પ્રમાણે ફોલ્ડર્સ મળશે, બેચીસ મળશે. ત્યાંથી તમારે એને ડાઉનલોડ કરવાનું છે. ઠીક છે, ચલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. મિસ્ટર પરમાર જે છે આખું કાર્યક્રમ જે છે એ હોસ્ટ કરવાના છે. એટલે હવે આગળ મિસ્ટર પરમાર આવે છે અને કહે છે, થેન્ક યુ વિકાસ. આભાર વિકાસ. હે એવરીવન, વેલકમ અગેન. હલો દરેક જણને મારા નમસ્કાર અને દરેક જણનું હું ફરીથી સ્વાગત કરું છું. and all the best to participants. અને all the best participants મતલબ શું થશે કે જેણે ભાગ લીધો છે. તો participants મતલબ કે ભાગ લેનાર વ્યક્તિ. કેવો વ્યક્તિ? ભાગ લેનાર વિદ્યાર્થી. તો ભાઈ દરેકનું સ્વાગત છે અને ઓલ ધ બેસ્ટ. એટલે અહીંયા કન્ટેસ્ટન્ટ્સ જે છે એ એક સાથે કહે છે થેન્ક યુ સર. મિસ્ટર પરમાર કહે છે, The first round is a fast finger first round. પહેલો રાઉન્ડ જે છે એ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ નો છે. ઓકે ને? મતલબ કે સવાલ આવશે અને તરત જ તમારે જવાબ આપવાનો. જેને ઝડપથી આન્સર આપ્યો હશે એને આ ગરમ ગરમ સીટ મળશે. આગળ તમને કીધું છે. રેડી? તૈયાર છો ને? I will give you a question on your computer. I will give આપીશ. હું આપીશ you તમને a question સવાલ on your computer તમારા કોમ્પ્યુટર પર. તમારા કોમ્પ્યુટર પર હું તમને સવાલ આપીશ. You will get maximum 7 seconds. તમને મળશે મેક્સિમમ 7 સેકન્ડ, મતલબ કે વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. એનાથી વધારે નહીં મળે. The contestant with the quickest finger will come to this smart seat. The contestant એટલે કે એવો પ્રતિસ્પર્ધી કે જે quickest finger એટલે કે સૌથી વધારે ઝડપી ફિંગર હશે, will come એ આવી શકશે ટુ ધ સ્માર્ટ સીટ. એટલે કે આ જે સ્માર્ટ સીટ છે એ સ્માર્ટ સીટ પર આવી શકશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમારો સમય શરૂ થાય છે હવે. ટાઈમ એટલે સમય, સ્ટાર્ટ્સ એટલે શરૂ થાય છે, નાઉ હવે તમારો સમય શરૂ થાય છે. હવે આગળ જોઈએ શું થાય છે. કહાની ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. ચલો જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, arrange the following words in correct order, make a sentence. Arrange એટલે ગોઠવો. The following words નીચે આપેલા શબ્દો in correct order યોગ્ય ક્રમમાં ગોઠવો. make a sentence અને વાક્ય બનાવો. નીચે આપેલા આડાઅવળા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો અને એક મીનિંગફુલ સેન્ટેન્સ બનાવો. પહેલામાં છે બેસ્ટ, બી છે ફ્રેન્ડ્સ, સી છે ટ્રીઝ, ડી છે આર, ઈ છે ઓવર. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર્સ. કન્ટેસ્ટન્ટ એટલે કે ઓલા પેલા જે 9 પ્રતિસ્પર્ધીઓ હતા ને, ખ્યાલ છે ને કેટલા પ્રતિસ્પર્ધીઓ હતા? 9 પ્રતિસ્પર્ધીઓ હતા. એમણે શું કર્યા તો કે તેમના આન્સર સિલેક્ટ કરી લીધા. અને આન્સર શું છે તો કે સી, ડી, ઈ, એ, બી.
Trees are our best friends. આ કરેક્ટ આન્સર છે. ચલો જોઈએ. મિસ્ટર પરમાર કહે છે ઓકે ટાઈમ્સ ઇઝ અપ, સમય પૂરો થઈ ગયો. લેટ્સ સી ચાલો જોઈએ. Who is the quickest? Who એટલે કે કોણ, is એટલે કે છે, quickest એટલે કે ઝડપી. ભાઈ કોણ ઝડપી છે ચાલો જોઈએ. And she is Nandita Gosai. અને તેણી કોણ છે તો કે નંદિતા ગોસાઈ. She took only 3 seconds. તેણીએ માત્ર ને માત્ર 3 સેકન્ડ took મતલબ કે લીધી. તેણીએ માત્ર 3 સેકન્ડ લીધી. માય ડિયર સ્ટુડન્ટ્સ, ટેક જે છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને એનું જે TOO વાળું ફોર્મ થયું એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો નંદિતાએ માત્ર ને માત્ર 3 સેકન્ડ લીધી. વેલકમ નંદિતા, કમ ટુ ધ સ્માર્ટ સીટ. વેલકમ નંદિતા, નંદિતા તારું સ્વાગત છે અને તું આ સ્માર્ટ સીટ પર આવ, આ સ્માર્ટ સીટ પર બેસી જા. તો નંદિતા કહે છે ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. ઓ સર આભાર, હું ખૂબ જ નસીબદાર છું. લકી એટલે શું થશે તો કે નસીબદાર. LUCKY, લકી બોલે તો નસીબદાર. નેક્સ્ટ એના પછી આગળ મિસ્ટર પરમાર સવાલ પૂછે છે. શું સવાલ પૂછે છે? આર યુ રેડી? તૈયાર છો તમે? હલો, તમે તૈયાર છો? આર યુ રેડી ફોર ધીસ? તો અહીંયા કહે છે કે શું તમે રેડી છો? તો નંદિતા કહે છે યસ સર, હા સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. પરંતુ આઈ એટલે હું, વોન્ટ એટલે ઈચ્છું છું, ટુ સે એટલે કહેવા, સમથિંગ એટલે કે કંઈક. ભાઈ હું કંઈક કહેવા ઈચ્છું છું. સમથિંગ એટલે શું થશે? કંઈક થશે. હું કંઈક કહેવા ઈચ્છું છું એટલે મિસ્ટર પરમાર કહે છે યા શ્યોર, હા ચોક્કસ તમે કહી શકો છો. એટલે નંદિતા કહે છે સર, last year I tried hard but couldn't reach here. Last year I tried hard. ગયા વર્ષે મેં સખત મહેનત કરી હતી પરંતુ couldn't reach here, પરંતુ અહીંયા સુધી પહોંચી શકી નહોતી. રીચ એટલે શું થશે તો કે પહોંચવું થશે. શું થશે? પહોંચવું થશે. એ સિવાય બીજું રીચ નું સ્પેલિંગ આવે RICH કે જેનો મતલબ થાય અમીર. શું થાય? અમીર. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. મિસ્ટર પરમાર કહે છે રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. સાચી વાત છે, તને છે ને તક મળી છે. તને શું મળી? ચાન્સ એટલે શું થાય તો કે તક. તને તક મળી છે, મોકો મળ્યો છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. હવે છે ને આપણે નિયમો જોઈ લઈએ, કારણ કે ગેમમાં નિયમ હોય, રાખવા જ પડે. તો ચાલો આપણે રૂલ્સ જોઈ લઈએ. I will ask you 6 questions. I એટલે હું, will ask પૂછીશ 6 સવાલો. હું તને 6 સવાલો પૂછીશ. Each correct answer will bring you a gift. દરેક સાચા આન્સરના જવાબમાં બ્રિંગ એટલે કે મેળવીશ. અહીંયા જો કે બ્રિંગ એટલે લેવું થાય, પણ અહીંયા યુ તને મળશે. શું મળશે? અ ગિફ્ટ એટલે કે ભેટ. પરંતુ દરેક સાચા જવાબમાં તને ભેટ મળશે. and you will get પછી આગળ શું કીધું? હા, the 6 correct answer will get you scholarship. અને 6 સાચા આન્સરમાં તને સ્કોલરશિપ મળશે. અને સ્કોલરશિપ એટલે શું થાય તો કે સ્નાતક વૃત્તિ થાય. શું થાય તો કે સ્નાતક વૃત્તિ થાય. તો ભાઈ આ સ્કોલરશિપ તને મળશે. You will get 200 every month. તને દર મહિને 200 રૂપિયા મળશે. Then here is mistake tick. અહીંયા છે ને એક મિસ્ટેક ટીક છે અને આ મિસ્ટેક ટીક એટલે શું થાય તો કે ક્લોક. શું થશે? મિસ્ટેક ટીક એટલે વોચ નહીં પરંતુ ક્લોક લેવાનું છે. ક્લોક. It will give you only 1 minute. It એટલે તે ટિક ટિક. It એટલે કોની વાત કરે છે? ટિક ટિક ની વાત કરે છે.
માત્ર ને માત્ર 1 મિનિટ આપશે, will give આપશે તને 1 જ મિનિટ આપશે ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન, એટલે કે 3 સવાલ માટે. આજે મિસ્ટેક જે છે ને એ તને પહેલા 3 સવાલ માટે 1 મિનિટ આપશે. there are 3 helplines, ત્યાં 3 helplines છે. you can use any 2 of them, તું એમાંથી માત્ર 2 નો ઉપયોગ કરી શકે છે. રેડી, તૈયાર છે ને? અને એ 3 હેલ્પલાઇન કઈ કઈ? એક તો હેલો હેલ્પ, બીજી એક્સપર્ટ્સ એડવાઇસ અને ત્રીજી સ્ટુડન્ટ સપોર્ટ. હેલો હેલ્પ કે જેમાં એ કોઈને પણ કોલ કરી શકે છે. દેન આફ્ટર એક્સપર્ટ્સ એડવાઇસ, કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ લઈ શકે છે. એન્ડ સ્ટુડન્ટ સપોર્ટ મતલબ કે ત્યાં જે કોમ્પિટિશનમાં બેઠેલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના સાથથી, ત્યાં જેટલા પણ કોમ્પિટિશનમાં બેઠેલા છે એના સાથ સહકારથી તું મતલબ કે એની તું હેલ્પ લઈ શકે. પણ આ 3 માંથી કોઈ પણ 2 જ યુઝ કરી શકીશ. નેક્સ્ટ આગળ શું થાય છે ને ઇન્ટરેસ્ટિંગ કહાની, મજા જ આવી જાય. ચલો જોઈએ પહેલો સવાલ શું છે. નંદિતા કહે છે યસ સર, એટલે મિસ્ટર પરમાર કહે છે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ, પહેલો સવાલ કે જે તારી સ્ક્રીનમાં છે અને એ શું છે? Who wrote the poem Gram Mata? Here are the options. Who એટલે કોને, wrote એટલે લખી, the poem એટલે કવિતા, Gram Mata ગ્રામ માતા. ભાઈ કવિતા કોણે લખી? કઈ કવિતા? તો કે ગ્રામ માતાની આ કવિતા કોણે લખી? ઓપ્શન કરસનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી અને પ્રેમાનંદ. નંદિતા કહે છે ઇટ્સ અ બી, કે ભાઈ એ તો બી આન્સર છે. એટલે મિસ્ટર પરમાર પૂછે છે આર યુ શ્યોર, તને ખાતરી છે ને? એટલે નંદિતા કહે છે યસ સર, હા સર. મિસ્ટર પરમાર કહે છે ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ, એ તારો અંતિમ આન્સર છે? ફાઇનલ ફિક્સ એટલે શું થશે? અંતિમ. એ તારો અંતિમ આન્સર છે? એટલે નંદિતા કહે છે યસ સર, હા તે મારો અંતિમ આન્સર છે. એટલે મિસ્ટર પરમાર પછી કહે છે કે સો લેટ્સ સી મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. ઓકે ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ કૃપયા કરીને શો દેખાડો ધ રાઇટ આન્સર, સાચો જવાબ. ભાઈ કૃપયા કરીને મિસ્ટર બ્રાઇટ મહેરબાની કરીને સાચો આન્સર દેખાડો. કમ્પ્યુટર શોઝ ધ આન્સર, કમ્પ્યુટર જવાબ દેખાડે છે. એન્ડ યસ અને હા, યુ આર રાઇટ, તમે સાચા છો. ઇટ ઇઝ અ બી, તે બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, તમે પહેલું ગિફ્ટ જીતી ચૂક્યા છો. ભાઈ તમે જે આન્સર આપ્યો એ સાચો છે, તમે પહેલું ગિફ્ટ જીતી ગયા. કલાપે wrote this ગુજરાતી પોયમ, કવિતાએ આ ગુજરાતી કલાપીએ આ ગુજરાતી કવિતા લખી છે. નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન, હવે સીધા બીજા ક્વેશ્ચન તરફ જાય છે. કયા ક્વેશ્ચન તરફ? બીજા ક્વેશ્ચન તરફ જાય છે. ચલો વાંચો શું કહે છે. which sea touches ગુજરાત? નંબર 1 અરેબિયન સી, ધ અરાલ સી. કયું તમારે સમુદ્ર લેવું છે? ધ રેડ સી, ધ યલો સી. ચલો ફટાફટ તમે વિડીયોને એકવાર સ્ટોપ કરો. તમારા મત પ્રમાણે જો મેં તમને આ સવાલ પૂછ્યો હોય તો તમે મને આ ક્વેશ્ચનનો આન્સર શું આપ્યો હોત? નીચે કમેન્ટ કરો. ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી, ઓપ્શન ડી. જો ચીટિંગ ન કરતા. હવે આગળ જઈએ. આઈ હોપ સ્ટોપ કરીને તમે આન્સર આપ્યો હશે. નેક્સ્ટ હવે આપણે આગળના સવાલ તરફ જઈએ. કહે છે ઓ આઈ એમ કન્ફ્યુઝડ, ઇટ મે બી આઈધર બી ઓર સી. નંદિતા સવાલમાં કન્ફ્યુઝ છે. એ કહે છે કાં તો બી કાં તો સી આવશે. હવે મિસ્ટર પરમાર કહે છે કે મિસ ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ ટિક જે છે ને એ બહુ ફાસ્ટ જઈ રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર, જો તમને ખાતરી નથી, યુ હેવ હેલ્પલાઇન્સ, તમારી પાસે હેલ્પલાઇન્સ છે. નંદિતા કહે છે યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. હા સર, હેલ્પલાઇન આપો ને.
આઈ વોન્ટ ટુ ટેક હેલ્પ. હેલો હેલ્પ. હું ઈચ્છું છું ટુ ટેક એટલે લેવા, હેલો હેલ્પ એટલે હેલો હેલ્પ. હું હેલો હેલ્પની મદદ લેવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે મારા આંટીને ફોન કરવો છે. એટલે મિસ્ટર પરમાર કહે છે ઓકે. મિસ્ટેક ટેક પ્લીઝ સ્ટોપ. મિસ્ટેક ટેક કૃપયા કરીને બંધ થઈ જાઓ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા પછી આગળ નંદિતા કહે છે હલો આંટી. એટલે સામેથી આંટી કહે છે યસ. આંટી યસ કહે છે. પછી કહે છે નંદિતા કહે છે હલો આંટી, આઈ એમ નંદિતા. હલો આંટી, હું નંદિતા છું. I am participating in the Smart Student of School contest. મેં સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ સ્પર્ધામાં પાર્ટિસિપેટિંગ ભાગ લઈ રહી છું. I want your help. મને તમારી મદદની જરૂર છે. I am at second question. હું બીજા સવાલ પર છું. And I have only 1 minute. અને મારી પાસે માત્ર 1 મિનિટ છે. My time will start when I start to ask you the question. મારો સમય will start શરૂ થશે when જ્યારે I start હું શરૂ કરું to ask પૂછવાનું you તમને the question સવાલ. જ્યારે હું તમને સવાલ પૂછવાનું શરૂ કરું ને ત્યારે મારો સમય શરૂ થશે. એટલે આંટી કહે છે ઓકે નંદિતા, I am ready. હું તૈયાર છું. Tell me. મને કે. એટલે નંદિતા કહે છે which sea touches Gujarat? Option A Arabian Sea, option B the Aral Sea, option C the Red Sea, option D the Yellow Sea. આવું કઈ કે એ પૂછે છે. હવે આનો આન્સર મિસ આંટી શું આપે છે, આ જે આંટી જે છે એ આંટી શું આન્સર આપે છે એ આપણે જોઈશું આના પછીના સેશનમાં, એટલે કે બીજા વિડીયોમાં. અને બીજા વિડીયોમાં તૈયારી કરીને આવજો. કેમ? કારણ કે અત્યારે અહીંયા સુધી રીડ કરો, અહીંયા સુધી પ્રેક્ટિસ કરો, નવા વર્ડ્સ જોવો, નવા વર્ડ્સ વાંચો. કારણ કે નેક્સ્ટ વિડીયોમાં હું તમને કેટલાક ક્વેશ્ચન્સ પૂછીશ કે જે તમને આ ટેક્સ્ટ બુકમાં જ આપેલા છે. ઓકે, સાથે મળીને સોલ્વ કરશું. ન આવડે તો તમારે સમજી લેવાના છે. ઠીક છે, ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય, ટેક કેર, સી યુ સૂન. જય હિન્દ, વંદે માતરમ.